आप देख रहे हैं सिटी 24 ન્યૂઝ ચેનલ। અમદાવાદમાં 20મી નવેમ્બરથી રાત્રિના 9 કલાકથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ। અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા છેલ્લા 48 કલાકમાં સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ શહેરનો અગત્યનો નિર્ણય લેવાયો। અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા છેલ્લા 48 કલાકમાં સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। દિવાળીના તહેવારો લોકોએ ખૂબ જ આનંદથી ઉજવ્યા છે। હરવા ફરવાની જગ્યાઓમાં ખૂબ જ મોટી ભીડ જોવા મળી છે, સાથે બજારોમાં પણ ખૂબ જ મોટી ભીડ જોવા મળી છે। શિયાળાની ઋતુ પણ ચાલુ થઈ ગઈ છે અને આ બધા કારણોસર કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે ખૂબ જ અગત્યના નિર્ણયો અમદાવાદ શહેર માટે લેવામાં આવેલા છે। પહેલું કે આ સારવાર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ 2 હોસ્પિટલો, કિડની હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ, આમાં 400 વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તદુપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ 400 વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એ સિવાય અમદાવાદની નજીક ગાંધીનગર સિવિલમાં પણ અમદાવાદના એવા વિસ્તારો જે ગાંધીનગરની નજીક છે, જેવા કે હાંસોલ, સરદારનગર, ચાંદખેડા, એના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એટલે કુલ મળીને લગભગ 900 જેટલી પથારીઓ સરકારી હોસ્પિટલ્સમાં અમદાવાદના કોરોના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એ ઉપરાંત અમદાવાદ શહેરની જુદી જુદી 70 થી વધુ હોસ્પિટલોમાં અત્યારે કોરોનાની પથારીઓ દર્દીઓ માટે ઉપલબ્ધ છે। એમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 400 થી વધુ પથારીઓ અમદાવાદ શહેરના દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે આમ જોવા જઈએ તો હાલની ઉપલબ્ધ પથારીઓ ઉપરાંત લગભગ 1300 જેટલી વધુ પથારીઓનો વધારો આજે અમદાવાદ શહેરના દર્દીઓ માટે કરવામાં આવેલો છે। અને આમ જોવા જઈએ તો આજની તારીખે 2200 થી વધુ પથારીઓ સરકારી હોસ્પિટલોમાં અને 400 થી વધુ પથારીઓ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ખાલી છે। એટલે 2600 થી વધુ પથારીઓ આજની તારીખે પણ અમદાવાદના દર્દીઓ માટે અમદાવાદ શહેરની સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ખાલી છે। તદુપરાંત 108 એમ્બ્યુલન્સની સેવાઓમાં પણ વધારો કરવામાં આવેલો છે। આમ 20 એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે કાર્યરત છે, એની જગ્યાએ આજની તારીખે સરકારે 20 વધુ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે। એટલે કુલ મળીને 40 એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓ માટે 108ની ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આજે રાજ્ય સરકારે એક બીજો મહત્વનો નિર્ણય લીધેલો છે કે અમદાવાદ શહેર માટે 300 વધુ ડોક્ટરોની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને 300 થી વધુ મેડિકલ સ્ટુડન્ટ્સ પણ, એટલે આમ જોવા જઈએ તો લગભગ 600 જેટલા ડોક્ટર્સનું બળ અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલોમાં મૂકવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા આ માનવબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે। આમ જોવા જઈએ તો સંપૂર્ણ વ્યવસ્થા સાથે કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આગમચેતીના અમુક પગલાઓ પણ લેવાની ખૂબ જ જરૂરિયાત છે અને એના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલે કે 20મી નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ બીજી સૂચના ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે। એની અત્યારે રાજ્ય સરકાર વતી હું જાહેરાત કરું છું। માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી સતત અધિકારીઓ સાથે મીટિંગ કરે છે, અત્યારે અમને માર્ગદર્શન પૂરું પાડે છે અને એ પ્રમાણે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભૂતકાળથી પણ વધુ વ્યાપક વ્યવસ્થા કરવા અને શહેરીજનોની સેવા કરવા માટે કટિબદ્ધ છે। સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની ઝુંબેશ અને વધુ કડક અમલવારી આજથી અમદાવાદ શહેરની અંદર કરવામાં આવી રહી છે અને શહેરીજનોને ખૂબ જ નમ્રપણે વિનંતી છે કે અફવાઓથી દૂર રહે અને સાથે અમારા આ પ્રયત્નોમાં રાજ્ય સરકારને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સહયોગ આપે તે હું ખૂબ જ હાર્દિક વિનંતી કરું છું। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।